ખેડૂત મિત્રો, હું માનસી દલસાણી આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે ઉનાળુ તલની ખેત પદ્ધતિ વિશે, એટલે કે એમાં આપણે જોઈશું કે ઉનાળુ તલ લેવા માટે આપણે જમીનને કેવી રીતે તૈયાર કરવી, તે આપણે કયું બિયારણ લેવું, તેનો બીજદર શું રાખવો, તેમાં રોગ જીવાત, તેમાં ખાતરનું વ્યવસ્થાપન, તેમાં નિંદામણનું નિયંત્રણ, તેમાં પિયતનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું અને છેલ્લે તેનું કાપણી અને થ્રેસિંગ કેવી રીતે કરવું તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપશું। તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને ઉનાળુ તલની સંપૂર્ણ ખેત પદ્ધતિ વિશેની માહિતી મળી રહે। તો હવે સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે જમીન તૈયાર કેવી રીતે કરવી। તો ઉનાળુ તલના વાવેતર માટે ઉનાળુ તલને હળવી, મધ્યમ કાળી અને સારા નિતારવાળી જમીન માફક આવે છે। તેને કાળી અને ચીકણી જમીન માફક નથી આવતી। અને આપણે જમીન તૈયારીમાં શું કરવું જોઈએ તો કે છે ને હળવી ખેડ કરી અને સમાર મારીને આપણે જમીન તૈયાર કરવી જોઈએ। અને તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે ઢેફા ના રહીએ અને ક્યારા પદ્ધતિથી આપણે તલનું વાવેતર કરવું જોઈએ। એના માટે ક્યારા નાના બનાવવાના અને સમતલ બનાવવાના, એટલે કે એમાં પાણી ન ભરાઈ રહે, અને જો પાણી ભરાઈ રહેશે તો એ તલના ઉગાવા ઉપર તેની માઠી અસર થશે અને જે તલ ઉગી ગયા હશે તે પણ બળી જવાની શક્યતા રહે છે। એટલે આપણે ક્યારા સમતલ બનાવવાના। તો હવે આપણે વાત કરીએ કે બિયારણની પસંદગી કેવી રીતે કરવી। તો કે ઉનાળુ તલ માટે ગુજરાત તલ 3 નંબર અને ગુજરાત તલ 5 નંબરની ભલામણ કરવામાં આવે છે। અને એમાં જે ગુજરાત તલ 3 છે તેના દાણા સફેદ અને મોટા હોવાથી તેનો બજાર ભાવ સારો મળે છે અને એના બૈડા લાંબા અને પહોળા હોય છે અને સામસામેની બાજુએ આવે છે। જ્યારે ગુજરાત તલ 5 માં તેના બૈડા ચક્રાકારે આવે છે, તેથી તેમાં આપણને ઉત્પાદન સારું મળે છે। અને આ સિવાય ઘણી ખાનગી કંપનીઓનું પણ બિયારણ વેચાતું હોય છે। તો તમારા એરિયામાં કોઈ પણ કંપનીનું સારું ઉત્પાદન મળેલ હોય બિયારણનું તો તેનો ઉપયોગ તમે કરી શકો છો। તો હવે આપણે વાત કરીએ તલના બીજદર અને બીજ માવજત વિશે। તો ઉનાળુ તલનો બીજદર છે 16 ગુઠ્ઠાના 1 વીઘે આપણે 500 ગ્રામ બિયારણ લઈ શકીએ છીએ અને તમે તમારી જમીન પ્રમાણે તેમાં વધઘટ કરી શકો છો। અને હવે આપણે જો બીજ માવજતની વાત કરીએ તો તેમાં તમે બીજને વાવતા પહેલા કાર્બનડેઝિમ પ્લસ મેન્કોઝેબ અથવા તો કાર્બનડેઝિમ પ્લસ થાઇરમ કે થાઇરમ જેવી ફૂગનાશકનો પટ આપવો જોઈએ, જેનાથી આપણને ઉગાવો પણ સારો મળશે અને જે બીજજન્ય રોગો છે તેની સામે રક્ષણ પણ મળશે। તો હવે આપણે વાત કરીએ ઉનાળુ તલના વાવેતર સમયની। તો ઉનાળુ તલનું યોગ્ય સમયે વાવેતર થવું ખૂબ જરૂરી છે અને તેના માટે આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ। એટલે આપણે 1 ફેબ્રુઆરી પછી તેનું વાવેતર કરી શકીએ છીએ, પરંતુ જો સવારના સમયે તમને ઠંડી જણાય તો તમે વાવેતર મોડું કરી શકો છો। અને કારણ કે જે આ ઉનાળુ તલ છે તેને ઠંડુ તાપમાન માફક નથી આવતું અને તેના ઉગાવા પર માઠી અસર થાય છે, તેનાથી આપણને ઉત્પાદન પણ ઓછું મળશે। એટલે ઉનાળુ તલનું વાવેતર કરતા સમયે ઓછામાં ઓછું 15 ડિગ્રીથી વધારે તાપમાન હોવું ખૂબ જરૂરી છે। તેનાથી આપણને ઉગાવો પણ સારો મળશે અને ઉત્પાદન પણ સારું મળશે। તો હવે આપણે ઉનાળુ તલમાં ખાતર વ્યવસ્થાપન વિશે જાણીએ। તો ઉનાળુ તલને 50:25:40ની ટકાવારીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જરૂર રહેતી હોય છે। તો તેમાંથી આપણે પાયાના ખાતર તરીકે 1 હેક્ટરે આપણે 54 કિલો યુરિયા, 156 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને 67 કિલો મ્યુરેટ ઓફ પોટાશ પાયાના ખાતર તરીકે આપણે આપવું જોઈએ। અને ત્યારબાદ 30 થી 35 દિવસ બાદ પિયત સમયે આપણે તેમાં 54 કિલો યુરિયા આપવું જોઈએ। અને આ સિવાય જમીનનું પૃથ્થકરણ કરીને જો તમને સૂક્ષ્મ તત્વોની ઉણપ જણાતી હોય તો ખાતર સાથે સૂક્ષ્મ તત્વો ભલામણ મુજબ ખાતર સાથે ભેળવીને આપણે આપી દેવા જોઈએ। તો હવે આપણે વાત કરીએ ઉનાળુ તલમાં પિયત વ્યવસ્થાપન વિશેની। તો જેમ આપણે આગળ વાત કરી કે વાવેતર સમય તલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેમજ પિયત વ્યવસ્થાપન પણ ઉનાળુ તલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। તો એમાં પણ
જે પેલા 3 પાણ છે એ તલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેમાં આપણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. તો તેમાં જે સૌપ્રથમ પહેલું પાણ છે એ આપણે તલ વાવ્યા બાદ તરત જ આપણે પહેલું પાણ આપવું જોઈએ, અને પહેલું પાણના 4 થી 5 દિવસે આપણે બીજું પાણ પણ આપી દેવું જોઈએ. અને જે ત્રીજું પાણ છે એ ખૂબ મહત્વપૂર્ણ છે, એટલે કે ત્રીજું પાણ આપણે ક્યારે આપવું જોઈએ તો કે જ્યારે તલ 4 થી 5 પાંદડીએ આવી જાય, અને ખાસ એ ધ્યાન રાખવાનું કે તમે જો પિયત આપો તો એ પાણીમાં છોડ ડૂબી ના જવો જોઈએ, એવડો થઈ જાય ત્યારે આપણે ત્રીજું પાણ આપવું જોઈએ. નહીતર શું થશે કે જો પાણીમાં છોડ ડૂબી જશે તો તેના પાંદડા ઉપર જે ચીકાશ હોય છે તે વહી જશે અને તેનાથી ઉત્પાદનમાં માઠી અસર થશે. એટલે આપણે ત્રીજું પાણ જ્યારે છોડ ડૂબે નહીં ત્યારે જ આપવું જોઈએ, અને એના પછીના જે પાણ છે તે આપણે જ્યારે જરૂર જણાય ત્યારે આપણે આપી દેવા જોઈએ. તો હવે વાત કરીએ તલની કાપણી વિશેની. તો તલની કાપણી બીજા બધા પાક કરતા ખૂબ જ સરળ હોય છે. જનરલી તલનો પાક 85 થી 90 દિવસે તૈયાર થઈ જાય છે. જ્યારે પાન અને બેઢા પીળા પડવા માંડે ત્યારે સમજી લેવું કે પાક તૈયાર થઈ ગયો છે. તો તેનો કાપણી કરીને તેના પૂડા વાળીને ખેતરમાં જ તેના ઉભડા કરી દેવા જોઈએ અને તાપમાં સુકાવા દેવા જોઈએ. અને જ્યારે આ જે ઉભડા કરેલા છે એ સુકાઈ જાય ત્યારે આપણે તેને કંતાનમાં કે કાપડમાં ખંખેરી લેવા જોઈએ અને તેનું ગ્રેડિંગ કરીને તેને યોગ્ય જગ્યાએ તેનો સંગ્રહ કરી લેવો જોઈએ. તો આ થઈ વાત ઉનાળુ તલની ખેતી વિશેની. અને આ સિવાય આપણે આગળ ઉનાળુ તલમાં જે રોગ જીવાત છે તેનું નિયંત્રણ કેવી રીતે કરવું અને નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તેની પણ માહિતી આપશું. તો એ બધા વિડીયો જોવા માટે અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને હા ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય જવાન, જય કિસાન.